તો અમદાવાદમાં 1 લાખથી વધુ રિક્ષાઓ સડક પર દોડી રહી છે ત્યારે હવે ટ્રાફિક પોલીસે વગર મીટરે અમદાવાદમાં ફરતી રિક્ષાઓ ઉપર તવાઈ બોલાવી છે। તારીખ 2 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 5776 જેટલી રિક્ષા ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને 29 લાખથી વધુ દંડની રકમની વસૂલાત પણ કરાઈ છે। મહત્વનું છે કે ગ્રાહકો સાથે ભાડાની રકઝક શટલ રિક્ષા જોખમી રીતે શહેરમાં દોડતી હોય છે ત્યારે હવે મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે અને મીટર વગર ફરતી શહેરમાં રિક્ષા ઉપર કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે। અમદાવાદ શહેરમાં વગર મીટરે ફરતી રિક્ષાઓ ઉપર ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે અને તેના શું મુખ્ય કારણો છે? લગભગ 5000થી વધુ રિક્ષાઓ ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ મુદ્દે જેસીપી ટ્રાફિક નરેન્દ્ર ચૌધરી સર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, રિક્ષાઓ ઉપર જે રીતે આપણે કાર્યવાહી શરૂ કરી છે, શું કાર્યવાહી પહેલા તો કરવામાં આવી છે જાણવા માંગીશું। રિક્ષાઓ મીટર વગરની ફરે છે એના માટે મહેરબાન સીપી સરથી આદેશ મળેલ હતો કે આના વિરુદ્ધ આપણે કાર્યવાહી કરવી જોઈએ, જેથી અમે એના જે રિક્ષાઓને મીટર નથી એ રિક્ષા વિરુદ્ધ અમે હાલ રોકડ દંડની કાર્યવાહી કરવામાં આવે છે અને રોકડ દંડ એક રિક્ષાના જે ચલણ ભંગ કરીએ છીએ એના 500 રૂપિયા દંડ લઈએ છીએ। અત્યાર સુધી અમે લગભગ 5800 જેટલી રિક્ષાઓનો મીટર નહીં રાખવા બદલ કેસ કરેલ છે। સર, આ જે મીટર નથી રાખતા અને જે મીટર આપણે લગાવવાનું જે ફરજિયાત કર્યું છે, આનાથી કેટલો ફાયદો થશે? મીટર લગાવવું કેટલું જરૂરી છે? મીટર લગાવવું જરૂરી જ છે, કારણ કે જ્યારે રિક્ષાનું પાસિંગ થાય છે ત્યારે પણ મીટર વગર તો રિક્ષાનું પાસિંગ થતું નથી, એટલે મીટર એમને રાખવાનું જ હોય છે। અને મીટર રાખવાથી જે માણસોને ભાડા વધારે લેવાની જે ફરિયાદ આવે છે, જે રિક્ષાથી જે જગ્યાએ જવાનું હોય એ દૂરથી જવાનું હોય તો નેચરલી પબ્લિકને એનો ફાયદો થાય છે અને એનાથી ડિસિપ્લિન અને એ લોકો નિયમબદ્ધ પણ રહે છે। એટલે જે નિયમો બનાવ્યા છે એ નિયમનું તો આપણે પાલન કરવું જ જોઈએ। શહેરમાં સર 1 લાખથી વધુ રિક્ષાઓ છે અને આ નિયમનું પાલન અત્યાર સુધી થતું નહોતું। હવે પોલીસ જે છે સક્રિય બની છે, તો અત્યાર સુધી જે આ રીતે ચાલતું હતું, હવે આગળનું પ્લાનિંગ આપણું શું? હા, એટલે આપણે જે નિયમો છે એ નિયમને એન્ફોર્સમેન્ટ કરવા માટેની કાર્યવાહી સતત કરતા રહીશું। જે રીતે વગર મીટરે ફરતી રિક્ષાઓ હતી અને જે રીતે પ્રવાસીઓ હતા તેમની પાસે પણ બેફામ ભાડું વસૂલવામાં આવતું હતું, સાથે સાથે શટલ રિક્ષાઓ પણ ફરતી હતી, જે જોખમી હતું। અનેક કારણો હતા, પરિણામે હવે જે છે રિક્ષાઓમાં મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે અને ટ્રાફિક પોલીસે 5000થી વધુ રિક્ષાઓ પર કાર્યવાહી પણ કરી છે। કેમેરા પર્સન વાય મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।